ડિજિટલ યુગ આ ડેલી લોકલ ન્યૂઝ ચેનલ ઓફ ભરૂચ. જંબુસર તાલુકાના કાવીમાં યુવક અને સગીરાએ આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જંબુસર તાલુકાના કાવી ગામે એક યુવક અને સગીરાએ ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. આ મામલે કાવી પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે. જંબુસર તાલુકાના કાવી ગામના એક ફળિયામાં રહેતા 19 વર્ષીય યુવક અને 16 વર્ષીય એક સગીરા એકબીજાને પ્રેમ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે બંનેએ ગતરોજ સાંજના ઘરેથી કોઈને પણ કહ્યા વગર નીકળી ગયા બાદ એક જ દુપટ્ટા વડે લીમડાના ઝાડ ઉપરથી ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેની જાણ વાયુવેગે ગામમાં પ્રસરી જતા લોકટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. આ અંગેની જાણ થતાં જ બંને પરિવારજનો સહિત કાવી પોલીસ મથકના પીએસઆઈ RS ચાવડા સહિતનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહને નીચે ઉતારી જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. કાવી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે પીએસઆઈ RS ચાવડા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે બંને એક જ ફળિયામાં રહેતા હોય અને એક જ સમાજના હોય. બંને એકબીજાના પ્રેમમાં હતા, પરંતુ કોઈક અગમ્ય કારણોસર ઘરેથી નીકળી આત્મહત્યા કરી લીધી છે. આ અંગે પરિવારનો કોઈ પણ પ્રકારની જાણ પણ ન હોય. હાલમાં ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. 2 કલાકે ઘરે ફાંસો ખાધેલી હાલતમાં બંનેના મૃતદેહ મળી આવ્યા હતા.